હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં થશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. ચેનલમાં નવા આવેલા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે શું છે તો કાયમ નવા વિડીયો જોવા મળે. તો મકાનની અપડેટ આપણે નાખેલી નથી કે દિવસની, કેમ કે શું કહે આમ તો સ્લેબ ભરાણો તેદું નહીં, કેમ કે શું સ્લેબ ભરાણા પછી પ્લાસ્ટર હોતા થઈ ગયું. તો જોવા આ સીડી આડી પડી છે, પણ થોડુંક તો તમને દેખાડી દઉં. જો પ્લાસ્ટર થઈ ગયું છે, પથ્થરે લગાવવા મીના છે, પણ શું છે કે વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ જ નથી રહેતો, એટલે પછી કાંઈ બહુ બનાવ્યો નથી હમણાં. તો જુઓ તમે આમ આ રીતનું પ્લાસ્ટર કરેલું છે, આ બધું થઈ ગયેલું છે. અને ધનજીભાઈની શું કહેવાય કે થોડાક ટાઈમ આવે ને થોડાક ટાઈમ શું છે કે એકાદી રજા રાખેલો હોય ને એવું હોય તો પ્લાસ્ટર તો આખામાં થઈ ગયેલું છે. પાણી પીવડાવવાનો ટાઈમ રહેતો નથી. વરસાદ આપણે છે ને ભગવાનની કૃપા છે કે એને સ્લેબ ભર્યો ને પછી 5-6 દિવસ એને વરસાદ આવ્યો તો એમાંય આપણે પાણી નહોતું પાવું પડ્યું. અને અત્યારે તે જુઓ તો આ રીતનું કંઈક પ્લાસ્ટર લાગેલું છે. સીડી બીડી મસ્ત થઈ ગયું છે. અને પથ્થર ગણવાનું કામ ચાલુ છે અત્યારે, કેમ કે તેલ બનાવે ને એટલે તો પથ્થરનું કામ ચાલુ છે. તો અત્યારે બારીને એવું બધું પ્લાસ્ટર હું તમને દેખાડતો હતો. પથ્થરનું કામ એ વચમાં હારવાર છે, ધોવાડો ઉડે છે. તે આપણે પ્લાસ્ટર કરી નાખેલું છે, કેમ કે શું છે કે 4 વ્હીલ અહીંયા પડી હોય અને અહીંયા રસોડું આપણે બનાવવાનું છે, તો પ્લાસ્ટર અહીંયા કરી નાખવું પડે ને, કેમ કે શું છે કે પાણી ન પડે. તો પતરાય હાંધી દીધા છે. તો તો થઈ ગયું છે, કંઈ ઉપાધિ નથી. હવે થોડાક દિવસના મહેમાન છે બધા ધનજીભાઈની, પછી એ વ્યાજ એટલે આપણે સામાન શિફ્ટ કરી લેવું. એટલે 15-20 દિવસ ગણવાના છે, કેમ કે લાદીને એવું બધું લાગી જાય એટલે કમ્પ્લીટ થઈ જાય. જોવા આપણે અહીંયા 4 વ્હીલ પડે છે ઢાંકેલી, કેમ કે શું છે કે એક દી આપણે કાઢવાની જોઈએ, પણ તો આપણે ઢાંકીને મૂકી દઈએ, કેમ કે અહીં હજી થોડું છે ને પેક કરવાનું છે. જાળી મારવી છે, પણ હજી ટાઈમ નથી આવ્યો ને ટાઈમ આવે એટલે ના જાળી મરાઈ જાય. તો હાલો આપણે ઘરમાં જઈએ. વાતાવરણ છે ને 2-3 દિવસથી વરસાદ એટલો આવે છે કે વાત જવા જેવા. વરસાદ અમારે બાજુમાંથી મકાન બને છે ને ત્યાં એને રિંગ ભરવા આવ્યા હતા 2-3 દિવસ પહેલાં, તો એને રિંગે ભરાઈ ગઈ છે ને. જો આપણું ઘર પથ્થર પેલા દેખાય એવું તો નથી, પથ્થર સોંટાડેલો પટ્ટી અને રેતી સોંટાડે એવું બધું વડે. ઘરમાં જો પથ્થર સોંટી ગયો છે બે ચારે બાજુ. અમે એક બાજુ છે તો ફરતું થઈ ગયું છે. પથ્થર આપણે કાલે લેવા જતા મંદિરિયું સારું લાગ્યું તો મંદિરિયું સાથે લેતા આવ્યા આપણે. તો મંદિરિયું કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો. મસ્ત, મને તો મસ્ત લાગે છે. અમારે મેડમને સારું લાગેલું છે, મેડમે કીધું સરસ છે એમ. તો જો અહીંયા નથી મૂકવાનું, જે આપણે એની જગ્યા કરવાની આમાં છે ને બધી ફિટ થઈ જાય. અહીં પથ્થરને એવું બધું ઘણું ખરું પડ્યું છે. અને અમારે મેડમ તો કરાવી જાય કે હવા દિન અમે બે ને કોળીઓ કાઢતા, તો શું કે કાલ જાહેર નેદવા આવેલા હતા અમારા પાટલાઓની બધા. તો જાહેર બાજરી નેદાઈ છે, બાજરી જાહેરની ફૂલાઈ જાય મને. તો જો અહીંયા આંબા બધાને સોંપી દીધેલા છે, થોડાક સોંપેલા છે, બહુ વધારે નથી જોઈપા કે અખતરો કરવા કે થઈ જાય એમ. હવે અહીંયા આપણે નાળિયેરો લાવવાની છે, પણ હવે ક્યારે લાવ્યાનું જે બહુ નક્કી નથી, પણ વિડીયોમાં બનાવો એટલે ખબર પડે કે ક્યારે આવે એવું બધું. તો અત્યારે છે ને જો વાદળછાયું છે, તડકો હમણાં નીકળો જ નથી. તડકો નીકળે તો સારું કહેવાય. તો શું છે કે અમારે બેલીને એવું વાંકવાનું છે, હજી ખાતર છાંટવું છે, પણ એ હવે એક દી ખમી જાય પછી. તો જો આ બારી થઈ ગયેલી છે, એક બારી કમ્પ્લીટ થયેલી છે, હજી આ બધી કરવાની છે. 12 હજી તો 12 કામ ચાલુ છે. તો ફાઇનલી આપણે મકાનેથી જઈએ છીએ ઘરે હવે, કેમ કે શું કહેવાય કે ઘર બાજુ જઈએ તો ચા પીવરા આવ્યો હતો ધનજીભાઈને એને, કેમ કે પથ્થર ઘસવા આવેલા છે. પછી શું છે કે મેં તમને વિડીયોમાં કીધું એમ કે થોડા ઘણા ચોંટાડી દીધા છે અને 12 ને એવું બધું પછી ફિટ કરે છે. પછી મારે ને મેડમને જવું છે હવે, તો જઈએ અને હે ને તો ચા પીવરાઈને હાલો છું. અમારે મેડમ ગયા છે ઘરે, કેમ કે મેં કીધું એમ કે હે ને બાજરીમાં અમે કોળીઓ કાઢતા તો કોળીઓ કાઢી નાખેલી છે. અને આમ ઢગલો કરી દીધો, ઓલો પાળો દેખાય ને ત્યાં, કે સાઈડમાં તો કરવો જ પડે. આંકોરે તો ખડ થઈ ગયું છે મોટું. હવે 1-2 દિવસમાં શું કહેવાય કે ખડની દવાઈ મારી દેવી છે, એટલે ખેતર થઈ જાય ચોખ્ખું. આમ જુઓ આ અમે મગની અડદની લાઈન કરી આમ આડાહળી જોવો આમ, પણ એ ખેવા પડશે, કેમ કે એને અમે ધારવાળી આપેલી છે ભાઈ એને, એટલે આપણને કંઈ ખબર નહોતી કે એને થોડાક આખા સોંપવાના હોય, પણ આપણે તો લાઈન કરી નાખીએ એટલે ઉગી જશે, કાંઈ વાંધો નહીં. બકાલું આમાં સોંપેલું છે, પણ હજી બકાલું દેખાતું નથી જોવો. પણ વરસાદ આવે એવું લાગે છે, એટલે ગાય વયો જવાય ને કે પલ્લી જવું, કેમ કે શું કહેવાય કે 2-3 દિવસથી ને એક ધારે આખો દિવસ પલ્લું દેવું થાય છે, કે કોરા રહેતા જ નથી. તો વિડીયોમાં બનાવો એટલે એને કેટલી મોજ કરી તમને ખબર પડે. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. તો હે ને તો કાલના વિડીયોમાં તો આપણે શું છે કે મકાનમાં તો અત્યારમાં હે ને સૂરજ દાદા ઉગી જશે. વાદળા છે પણ બહુ ઓછા છે. મસ્ત સૂરજ દાદા અત્યારમાં ઉગી જશે. અને
અમારે મેડમ જો કાલે ને શું છે કે ધોરડી ઓલી નેદેલ હતી ને તો વરસાદ આવ્યો હતો પણ ઘરે વહી જતા પણ કાઢી નહોતી તો અત્યારમાં ખળને એવું કાઢે છે. અને આપણે મકાને પૂગી ગયા છીએ તો મકાનમાં શું છે પાણી સારું 1 નંબર લાગેલું છે. બારી લાગી ગઈ છે તો કબાટી ફિટ થઈ ગયા છે. દરવાજાને બહાર હાંકું આ પાણી સારું થઈ ગયું છે કમ્પ્લીટ. બારી અંદર જોવા જઈએ તો અંદરનો કબાટ અહીંયા બારી લાગી ગઈ છે. બારી કમ્પ્લીટ થઈ ગયું છે. મંદિર બી આપણે હેઠું તો મૂકી દીધું કે શું છે કે તો કબાટ ફિટ થઈ ગયા છે. અહીંયા થઈ ગયું છે. આ બારી થઈ ગયું છે આવડવા આ બારી બધી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડુંક ઘણું હવે લાદી ચોંટાડવાની છે. પાણા એવું કાઢવાનું છે એ બધી. જો આનું ફ્રેમ મારેલી છે આગળ એ ખરખું લાગે ને આમ જોવો. તો મકાને ગયા હતા આપણે જો મેં તમને એને બતાવ્યું કે બારીને એવું બધું ફિટ થઈ ગયું છે. બારી નીકળે પથ્થરને એવું ચોંટી ગયું છે. બાર હાંકને એવું ચોંટી ગયું છે. પાણી સારું બને કમ્પ્લીટ કરી નાખેલું છે. અને પથ્થરને એવું ઘણું ખરું ચોંટાડી દીધું છે. હવે થોડું ઘણું કામ બાકી છે પણ ધનજીભાઈ આવેલા નથી કારણ કે થોડુંક બીજે કામ હતું તો એ ના ગયા છે. કાલ આવશે પણ કાલ પછી આપણું કાંઈ નક્કી ન હોય. તો મકાનની અપડેટ કયા દિવસની નાખેલી નથી તો હું નાખી દઉં એમ તો નાખી તો પડે જ તે કંઈ કે કેટલું મકાન બન્યું. હવે પહેલાંના બધા વિડીયો બનાવેલા છે પણ સ્લેબ પછીના છે ને પ્લાસ્ટરનો ને એવો એક વિડીયો નાખ્યો ને તો આજ એને નાખી દઉં. તો ઘરે આવી ગયા હતા આપણે મકાનેથી તો જમવાનું બપોર થઈ ગયા તો જમી લઈએ એમ તો જમવા આવેલા જઈ અને આજનો વિડીયો આપણે પૂરો કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળી ભાઈ કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ ને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરતા રહેજો.